ચલો મિત્રો, હવે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટરમાંથી ઉદાહરણ નંબર 7 ગણવા જઈ રહ્યા છીએ અને આ ઉદાહરણ જે 7 છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે આનો જે વેઇટેજ છે એ 4 માર્ક્સની અંદર આવતો હોય છે. 4 માર્ક્સમાં પૂછાતા પ્રશ્નોમાંથી આ એક પ્રશ્ન કહેવાય અને આ ચેપ્ટરમાંથી એક મોટો પ્રશ્ન બોર્ડમાં દર વખતે આપણને જોવા મળે જ છે. તો આપણે શરૂઆત કરીએ અને આ પ્રશ્ન 3 ભાગમાં વહેંચાઈ ગયેલો છે, જેમાંથી પહેલાની વાત કરીએ તો કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આપી છે અને એનું મૂલ્ય 0.5 મીટર જેટલું છે. તો લેન્સનો પાવર શોધો. તમને પાવર શોધવાનું કીધું છે. પાવર શોધો. ચલો, તો પાવરનું સૂત્ર આપણી પાસે કયું છે યાદ કરો. પાવર લેન્સનું પૂછ્યો હોય તો P બરાબર 1/f આ સૂત્ર છે. તો 1/0.5 કરશો જવાબ આપણને મળશે 2 અને એકમ લખવાનું ભૂલાય નહીં. પાવરનો એકમ ડાયોપ્ટર લઈએ છે. બરાબર મિત્રો, તો અહીંયા એક જવાબ આપણને મળી ગયો છે અને એ જવાબ છે પાવર બરાબર 2 ડાયોપ્ટર. ચલો વાત કરીએ આપણે બીજાની. તો જે બીજો પ્રશ્ન છે એમાં થોડુંક તમારે સમજવું પડશે કારણ કે એનું સૂત્ર અલગ છે. ચલો રકમ જોઈએ આપણે. દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા 10 અને 15 છે. કેન્દ્ર લંબાઈ 12 છે. તો લેન્સના દ્રવ્યોનો વક્રીભવના શોધો. ચલો કયો લેન્સની વાત કરી છે? દ્વિબહિર્ગોળ. દ્વિબહિર્ગોળ એટલે બહિર્ગોળ લેન્સ જ કહેવાય. એ બહિર્ગોળ લેન્સ આપણે જે દોરતા હોઈએ છીએ આ લેન્સ, તો એ લેન્સની જે પહેલી સપાટી છે એ પહેલી સપાટી ધારો કે કંઈક આ પ્રકારના ગોળામાંથી બની હોય એ પ્રમાણે હોય. આ ગોળો છે એમાંથી બની હોય અને એનું કેન્દ્ર અહીંયા લેવામાં આવે C1. તો આ અંતર થઈ જશે એની વક્રતા ત્રિજ્યા R1 જેટલું થશે અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ અંતરને ધન લેવામાં આવે છે. એટલે R1 નું મૂલ્ય ધન લેવાય. અને જે બીજી સપાટી છે એ આ પ્રકારના ગોળામાંથી જો બની હોય તો એનું કેન્દ્ર ક્યાંક અહીંયા હોય C2 અને એનું અંતર આપણે અહીંથી આટલું ગણીએ તો એ R2 જેટલું થાય અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ અંતર ઋણ લેવાય છે. એટલે કે એટલી વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ કે જે R1 ત્રિજ્યા છે એનું મૂલ્ય ધન લેવું અને જે R2 ત્રિજ્યા છે એનું મૂલ્ય આપણે ઋણ લેવું આ કન્ફર્મ છે. તો R1 આપણે આપ્યા છે 10 તો +10 લેવાય અને R2 આપણને 15 આપ્યા છે તો એને 15 નહીં પણ -15 લેવા જોઈએ. ક્લિયર છે મિત્ર? ચલો આટલું થઈ ગયા પછી બીજી એક કિંમત પણ આપણે અહીંયા આપી છે એ એડ કરશું. કેન્દ્ર લંબાઈ f. બહિર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા ધન જ હોય તો 12 સેન્ટીમીટર આપણે અહીંયા લઈ લેશું. તો આટલું આપણું અહીંયા ક્લિયર થતું હોય છે. 3 કિંમતો આપણને આપી છે. હજુ એક કિંમત આપણે શોધવાની છે અને એ છે લેન્સનો વક્રીભવનાંક. વક્રીભવનાંક એટલે તમે n કહો છો એ તમારે શોધવાનું છે. ચલો શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરશું અને એના માટે જે સૂત્ર વપરાય છે એને આપણે કહીએ છીએ લેન્સ મેકર્સનું સૂત્ર. લેન્સ મેકર્સનું સૂત્ર આપણે કહીએ છીએ. એ સૂત્ર આપણું કયું લેવાય છે? 1/f બરાબર n21 - 1 બીજા કૌંસમાં 1/r1 - 1/r2 આવું આપણે કહીએ છીએ. હવે n2n નું થોડુંક સિમ્પ્લિફિકેશન કરીએ કે n21 ની જગ્યાએ શું લખાય? તો n21 બરાબર n2/n1 લખાય. n1 એટલે જેમાંથી પ્રકાશ આવતો હોય જે અત્યારે હવા છે અને n2 એટલે જેમાં દાખલ થતો હોય
તો કાચ છે, કાચનો આપણે n લીધું છે એટલે અહીંયા n હવા માટે 1 એટલે જવાબ તમારો n જેટલું થશે એટલે N21 ને આપણે n કહી દઈશું તો પણ અહીંયા ચાલે. હવે આપણે આગળની કિંમત મૂકીએ 1 ના છેદમાં f છે 12, અહીંયા આવીએ છે n -1, બીજા કૌંસમાં r1 છે 10 એટલે 1/10 માઈનસ r2 છે 1/-15, આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે 1/15 થશે. 1/12 બરાબર n -1, ચોકડી ગુણાકાર કરીએ તો 15 + 10 છેદમાં 15 × 10 એટલે 150 તમારું થશે. બરાબર છે. ચલો હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો એની અંદર 1/12 જે આપણને મળે 1/12 બરાબર n -1 અને અહીંયા 15 ને 10 25 થશે છેદમાં 150 આવે 25 × 6 150 થાય 1/12 બરાબર n -1 અહીંયા આવશે 1/6. ચલો 6 આપણે જાણીએ છીએ 6 × 12 થાય એટલે n -1 બરાબર 1/2 તો n બરાબર થઈ જાય 1 + 1/2 એટલે કે 3/2, n બરાબર 1.5 જવાબ તમને મળશે. 1.5 મળશે જે આપણને માંગેલા પ્રશ્નનો જવાબ છે. કાચના દ્રવ્યનો વક્રી ભગ્નાંક શોધો એ આપણને મળી ગયો 1.5. તો અહીં આપણે બે પ્રશ્નોના જવાબ લઈ દીધા છે, એક બીજું અને 1 અને 2. પછી હવે ત્રીજા નંબરના પ્રશ્ન પર આપણે જઈએ તો એ છે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 છે. તો હવામાં કેન્દ્ર લંબાઈ એની 20 છે તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી થશે? પાણીમાં તમને પૂછી છે. અને બીજું હવા પાણી નો વક્રી ભગ્નાંક 1.33 અને હવા કાચનો વક્રી ભગ્નાંક 1.5 છે. તો જોઈએ આપણે અને કેવી રીતે ગણતરી કરવી. તો એના માટે આપણે વાત કરશું તો નેક્સ્ટ માં જોવાનું થશે. હા, નેક્સ્ટ સ્લાઇડ. ચલો હવે 4 નંબર. ચલો આપણે એવું લઈએ કે પહેલા આપણો જે લેન્સ છે એ લેન્સ હવામાં છે. લેન્સ હવામાં છે તો કેન્દ્ર લંબાઈ પણ આપણે હવાની જ લેવી પડે. હવાની કેન્દ્ર લંબાઈને FA વડે દર્શાવીએ તો FA બરાબર આપણો જવાબ થઈ જશે 20 એટલે કે 20 સેન્ટીમીટર. હવામાં છે જો આપણો આ લેન્સ છે, આ લેન્સ અને હવામાં હોય તો પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં દાખલ થશે, હવામાંથી કાચમાં દાખલ થઈ જશે. બરાબર છે. એટલે તમારે N21 ની જગ્યાએ લેવું હોય તો N બીજું માધ્યમ ગ્લાસ આવે, કાચ, અને પહેલું માધ્યમ હવા આવે એટલે એ આવશે. બરાબર છે. એટલે આટલું એક ધ્યાન રાખવાનું છે. બીજું કે આપણે અહીંયા પણ લેન્સ મેકર્સનું સૂત્ર જ ઉપયોગમાં લેવાના છે. લેન્સ મેકર્સનું સૂત્ર એટલે 1/f હવા હોવાથી a લેવાનું, N21 ની જગ્યાએ NGA લેવાય -1 અને અહીંયા બીજા કૌંસમાં આપણે લખશું 1/r1 -1/r2 લેવાય. તો આને સિમ્પ્લિફાય કરીએ તો Ng/Na -1 થાય. અહીંયા બીજા કૌંસમાં અહીંયા આવશે 1/r1 -1/r2 આવશે. કોના બરાબર મળે આપણને? Fa બરાબર મળે. તો 1/fa બરાબર લસા લઈએ તો Ng -Na છેદમાં Na આવે અને બીજા કૌંસમાં આપણે લખી શકીએ 1/r1 -1/r2. આવું આપણને એક સમીકરણ મળી જશે.
બરોબર છે? એક સમીકરણ આપણને મળી ગયું. ક્યારે? જ્યારે લેન્સ હવામાં હતો. આનો જ લેન્સ જ્યારે પાણીમાં રાખવામાં આવે, પાણીમાં તમે મૂકી દેશો તો એની પણ એક કેન્દ્ર લંબાઈ મળશે જે આપણે શોધવાની છે, જે આપણને આપી નથી. હવે જે આપણો આ લેન્સ છે એ પાણીમાં હોવાથી પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં જશે, પાણીમાંથી કાચમાં જશે એટલે N21 બરાબર N, સેકન્ડ નંબરનું માધ્યમ છે કાચ અને પહેલું માધ્યમ થશે પાણી, NgW લખાય. અને આનું જ આપણે જે કામ કર્યું હતું, જે હવા માટે કર્યું હતું, એ જ કામ આપણે હવે પાણી માટે કરશું. તો સમીકરણ મળશે 1/FW બરાબર Ngw minus 1 અને અહીંયા આવશે 1/R1 minus 1/R2. તો 1/FW બરાબર Ng by Nw minus 1 અહીં બીજા કૌંસમાં આવી જશે 1/R1 minus 1/R2. તો અહીંયા તમે લસા લઈ લો તો 1/FW બરાબર Ng minus Nw છેદમાં Nw અને અહીંયા બીજા કૌંસમાં આપણને મળી જશે 1/R1 minus 1/R2. આને સમીકરણ નંબર 2 કહી દઈશું. આટલા સુધી તમને સમજાયું હશે. ત્યારબાદ આ જે બંને સમીકરણ મળ્યા એનો આપણે ગુણોત્તર લઈ લઈએ, એટલે કે એનો ભાગાકાર આપણે કરશું તો આપણને જે જવાબ મળશે એ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા જો તમે ગુણોત્તર લેશો તો ફાઇનલ આન્સર આપણને કંઈક આ પ્રકારનો મળવો જોઈએ, જે છે 1/FA એના છેદમાં છે 1/FW વ્યસ્ત થઈ જશે, FW છેદમાં 1 થઈ જશે. હવે અહીંયા આ જે બંને પદ છે તો આખા કેન્સલ જ થઈ જવાના અને જે પહેલું પદ છે આપણું Ng minus Na by Na આવે અને બીજા કૌંસની વાત કરીએ એ આખું વ્યસ્ત થયેલું આવશે, જે બીજા નંબરના સમીકરણમાં છે એ આખું વ્યસ્ત થઈ જશે, Nw ઉપર જશે અને Ng minus Nw તમને મળી જશે. આપણે અહીંયા મિત્રો FW જે છે એ આપણે શોધવાના છે એટલે અહીંયા આપણે FW રાખીએ અને હવાની કેન્દ્ર લંબાઈ 20 આપણને આપેલી છે. ચલો, કાચનો વક્રી ગુણાંક 1.5 છે, હવાનો 1 છે, હવાનો અહીંયા 1 છે, પાણીનો વક્રી ગુણાંક 1.33 આપેલો છે, આવશે 1.5 ઓછા 1.33. તો સાદુરૂપ આપો તો FW છેદમાં 20 અહીંયા આવશે 0.5 ગુણ્યા 1.33. આને તમે જો બાદબાકી કરશો તો એનો જવાબ પણ તમને કંઈક 0.17 મળશે અને FW આપણે જોઈએ છે તો સાદુરૂપ આપો તો 20 ગુણ્યા 0.5 ગુણ્યા 1.33 એના છેદમાં 0.17 તમને મળશે. તો FW બરાબર ફાઇનલ આન્સર 78.2 સેન્ટીમીટર તમને મળવો જોઈએ, કેમ કે આપણે સેન્ટીમીટરમાં કિંમત રાખી હતી એટલે છેલ્લો જવાબ પણ તમને સેન્ટીમીટરમાં મળશે. તો અહીંયા પાણી માટે જે કેન્દ્ર લંબાઈ મળે છે એ કેન્દ્ર લંબાઈનું મૂલ્ય 78.2 સેન્ટીમીટર મળે છે. બરાબર છે મિત્રો? અહીંયા તમારે આ જે પ્રશ્ન છે એમાં એક તો પાવર પૂછ્યો છે, બીજું તમારે આ વક્રી ગુણાંક શોધવાનો છે જેમાં લેન્સ મેકર્સ વાપર્યું અને પછી ત્રીજા નંબરના જે સૂત્ર છે એની અંદર અહીંયા લેન્સ હવામાં હોય અને પાણીમાં હોય એ લઈને એનો ગુણોત્તર પણ શોધવાનો છે. આશા રાખું છું તમને આ દાખલાની અંદર ખબર પડી હશે અને પછી વ્યવસ્થિત રીતે અને ગણતરી કરીને જવાબ લાવ્યા પછી એ રીતે તૈયાર કરવાનું છે.